जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ હાસ્યપ્રેમી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મારા ભાઈબંધ અંબાલાલને અમારા શિક્ષકે પૂછ્યું કે ગંગા ક્યાંથી નીકળે અને ક્યાં જાય? અંબાલાલ કે ગંગા છગનભાઈના ડેલામાંથી નીકળે। સાહેબ કે આ કઈ ગંગા? મારી કાકી સાહેબ। હવે સાહેબ કે તારા છગન કાકાને ગંગા કાકીનું અહીંયા શું કામ છે? સાહેબ કે આ વીજળી ક્યાંથી આવે? તો કે મારા મામાને ઘરેથી આવે। સાહેબ ને પરસેવો વળી ગયો। એ કે વીજળી તારા મામાને ઘરેથી આવે? કે હા સાહેબ। કે શેના ઉપરથી કહે છે? તો કે જ્યારે જ્યારે લાઈટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું, એ મારા હાળાએ બંધ કર્યું। એટલે મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ। સાહેબે બે અડબોસ જીકી દીધી। પરીક્ષા હતી ને આવા જવાબ આપે। પછી સાહેબને દયા આવી। એ કે એક કામ કરીને હવે વીજળી ક્યાંથી આવે છે અને એ બધું રહેવા દે, વીજળીનું અંગ્રેજી બોલ એટલે પાસ કરી દો। ઉભો થઈને કે સાહેબ ઇલેક્ટ્રિસિટી। સાહેબ કે શું બોલ્યો? તો કે ઇલેક્ટ્રિસિટી। સાહેબ કે ગેટ આઉટ, કાલ તાર બાપાને લઈને આવજે। ચાલુ પરીક્ષાએ કાઢી મૂક્યો। બીજે દી એના બાપાને ભીખાલાલને ઉપાડ્યા। એના બાપા કે શું તકલીફ છે? શિક્ષક કે તમારો છોકરો ઇલેક્ટ્રિસિટી બોલે। એનો બાપ કે સાહેબ છોકરો 14 જ વર્ષનો થયો, તમારે એની કેપેસિટી તો જોવી જોઈએ ને। કેપેસિટી નહીં જોવાની અને સીધા ગેટ આઉટ, ગેટ આઉટ। સાહેબ કે શું બોલ્યા? તો કે કેપેસિટી। કે તમારા બાપા જીવે છે? કે આ મારા બાપા રનિંગ 72। તો કે કાલ એને લઈને આવજો, અત્યારે બે ગેટ આઉટ। અંબાલાલના ગ્રાન્ડફાધર ને ત્રીજે દી ઘોડા ગાડીમાં નાખીને ઉપાડ્યા। મોતીઓ ઉતરાવેલો, ઘોડાના ડાબલા જેવા ચશ્મા પહેરેલા, હાથમાં લાકડી। બાપા આવ્યા નિશાળે। એ કે સાહેબ શું તકલીફ છે? સાહેબ કે આ તમારો છોકરો 52 વર્ષનો કેપેસિટી બોલે। આ એનો અંબાલાલ 14 વર્ષનો એ ઇલેક્ટ્રિસિટી બોલે છે। મારે ગામમાં કહેવું પડ્યું, સરપંચને વાત કરવી પડી, એમાં બાપાનો મગજ હટી ગયો। એ કે સાહેબ અમે ગામડામાંથી આવ્યા છીએ, ઓછું ભણ્યા છીએ, કદાચ અમને અંગ્રેજી ન આવડે તો એમાં નાની એવી વાતની આટલી બધી પબ્લિસિટી હું કામ કરો? સાહેબ કે શું બોલ્યા? કે પબ્લિસિટી। શિક્ષક સીધો હેડમાસ્ટરની કેબિનમાં, આઈ વોન્ટ ટુ રિઝાઇન સર। પ્રિન્સિપાલ ઉભો થઈ ગયો। એ કે શું વાત છે? અરે કે સાહેબ રાજીનામું લઈ લ્યો, આ સ્કૂલમાં નોકરી ન થાય। હું કાલુપુર રેલવે સ્ટેશને પેસેન્જરના કાનમાંથી મેલ કાઢીશ પણ આ માસ્તરની નોકરી નથી કરી। પ્રિન્સિપાલ કે પણ તમને વાંધો હું છે? અરે પણ કે ગ્રાન્ડફાધર પબ્લિસિટી બોલે, વાલી કેપેસિટી બોલે, સ્ટુડન્ટ ઇલેક્ટ્રિસિટી બોલે। હું મરી જઈશ પણ મારે નોકરી નથી કરવી, આઈ વોન્ટ ટુ રિઝાઇન। પ્રિન્સિપાલ તો કેટલો ડાયો હોય, ત્યારે પ્રિન્સિપાલ થયો હોય, એને તરત જ પટાવાળાને બેલ વગાડીને પાણીનો ગ્લાસ મંગાવ્યો। શિક્ષકને પાણી પીવડાવી અને શાંતિથી પ્રિન્સિપાલે સમજાવ્યા કે એમ ઉતાવળા થાવમાં, આ છોકરો હજી પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે,
એને એક વખત યુનિવર્સિટીમાં જવા દો. પછી તો શિક્ષક સહી કરવા ઉભો ન રહ્યો. ઈ કે રિઝાઇન વિધાઉટ સાઇન. હવે તો સહી નથી કરવી. સહી કર્યા વગર શિક્ષક ભાગ્યો અને ઈ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળો ને એ વખતે મોબાઈલ તો હતા નહીં, પણ બહાર એક એસટીડી બૂથ જોયું અને એને વિચાર આવ્યો કે હવે તો મરી જ જાવું, હવે તો ધંધોય નથી કરવો, નોકરીએ નથી કરવી, હવે તો મરી જ જાવું. પણ મરતા પહેલા એક વખત જિલ્લા શિક્ષણાધિકારીને ફોન કરીને કહી દઉં કે એક માસ્તર મરવા જાય છે. એટલે એસટીડી બૂથમાં ગયો અને એમાં ઓલા દોયડા વાળા ફોન ને ખટ ખટ આમ ગોળ ડાયલ ને એમ આંગળી ફેરવી અને જિલ્લાની કચેરીએ ફોન લગાડ્યો અને જિલ્લા શિક્ષણાધિકારી એ વળી પાછા નખ કાપતા કાપતા ઊભા થયા અને ફોન ઉપાડ્યો. બોલો, કોણ બોલો? તો કે ફલાણા ગામડાની ફલાણી પ્રાથમિક શાળાનો માસ્તર બોલું છું અને સાહેબ હવે માસ્તર મરવા જાય છે. શિક્ષણાધિકારી ખુરશીમાં ઊભા થઈ ગયા. મરવાની વાત આવે એટલે તો સ્વાભાવિક છે. એ કે જરાય ઉતાવળ ન કરશો. વોટ ઇઝ ધ રીઝન ઓફ સુસાઇડ? મને તમારા આપઘાતનું કારણ જણાવો, મારો હુકમ છે. આ બધા પાછા બધી બાબતમાં હુકમ જ કરે. બોલો, સરકારી અધિકારી ઘરવાળીને કહેતો હોય આજે બટેટાનું શાક કરજો, મારો હુકમ છે. આમાં હુકમ ન હાલે, આમાં તારે છાલ કાઢવા બેસી જવું પડે ભાઈ. એટલે શિક્ષકને હુકમ કર્યો કે પ્રોબ્લેમ શું છે. શિક્ષક કે સાહેબ સ્ટુડન્ટ ઇલેક્ટ્રિસિટી બોલે ને મને વાંધો નહોતો, એનો બાપ કેપેસિટી બોલ્યો ને એ હું સહન કરી ગયો. એના બાપનો બાપ પબ્લિસિટી બોલ્યો ને તોય હું ત્રીજો એટેક જીરવી ગયો. પણ સ્કૂલનો આચાર્ય, પ્રિન્સિપાલ, યુનિવર્સિટી બોલવામાં તો વિસલ વાગવા માંડી સાહેબને કે આચાર્ય યુનિવર્સિટી બોલે, હવે તો મારે મરી જ જવું છે. પણ તરત જ શિક્ષણાધિકારીએ કીધું કે મારા જિલ્લાનો શિક્ષક આપઘાત કરે ને એ મારાથી સહન નહીં થઈ શકે. પ્લીઝ તમે ઊભા રહી જાઓ, અત્યારે તમે જિલ્લાના મથકે આવો, મારી ઓફિસે આવો, પ્લીઝ તમે મારી સાથે વાત કરો. આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ. તમે જરાય એવો નિર્ણય ન લેશો, પ્લીઝ તમે જલ્દીથી જિલ્લાની ઓફિસે આવો. ઓલો કે સાહેબ હું ગામડાની સ્કૂલનો માસ્તર, મારી પાસે વાહન ન હોય, હું શેમાં આવું? શિક્ષણાધિકારી કે ઇન્ટરટીટીમાં. પછી તો ઓલા માસ્તરે અહીંયા ટેલિફોનનું દોયડું હતું ને એ જ વીંટી લીધું. ઈ કે હવે નદી સુધી લાંબા નથી થાવું. આ બૂથમાં સ્વાહા. સાહેબ આવી જ રીતે કાયમ તમે પરિવાર સાથે હસતા રહો. આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.